જય દશામાં 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 મિત્રો દશામાનું વ્રત લેનાર આજે વ્રતકથા સાંભળશે. વ્રત લેનાર સવારમાં સ્નાન કરીને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે. અષાઢ વદ અમાસના દિવસથી આ વ્રત લેવામાં આવે છે અને આ વ્રતમાં માટીની સાંડણી બનાવીને તેનું પૂજન થાય છે. 10મે દિવસે આ સાંડણી જળમાં પધરાવાય છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં ચાંદીની સાંડણી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવાની હોય છે. તો મિત્રો, આ હતી વ્રતની વિધિ. આવો સાંભળીએ દશામાના વ્રતની કથા. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ આ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો અને ત્યાં રાણી બેઠા હતા. રાણીએ જોયું અને દાસીને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? ત્યારે દાસીએ જવાબ આપ્યો કે રાણીબા, આ બધા લોકો તો દશામાનું વ્રત કરે છે અને 10 દિવસ સુધી સૂતરના તાંતણા લઈ તેની 10 ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે. રાણીને જિજ્ઞાસા થઈ અને પૂછ્યું કે આ વ્રતથી શો લાભ થાય? દાસીએ કહ્યું, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાન સુખ મળે. રાણીએ પણ વિચાર કર્યો અને તેમણે રાજાને પૂછ્યું કે હું પણ આ વ્રત કરું, પણ રાજાએ ના પાડી. રાણીએ વિચાર કર્યો કારણ કે તેને કોઈ ખોટ ન હતી, પણ રાજાને અભિમાન હતું. રાજાએ ના પાડતા જ રાણી એના અભિમાન ભર્યા શબ્દો સાંભળીને રીસાઈને સૂઈ ગયા. એ જ રાત્રે દશામા ગામમાં ફરવા નીકળ્યા. આખી રાત આખા નગરમાં ફળ્યા અને વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી થઈ. ભંડાર ખાલી થઈ ગયા, કોઠાર ખાલી થઈ ગયા, પ્રજા ચિત્રહાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા. એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરા જેવો થઈ ગયો અને પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા. સાથે 2 કુંવરો હતા. ચાલતા ચાલતા તેઓ રાણીની બેનપણીને ઘરે આવ્યા. બંને રાજકુંવરો તો ખૂબ ભૂખ્યા હતા, એટલે રાણીએ બેનપણી પાસે ખાવાનું માગ્યું. પણ બેનપણી તો ખીજાઈ ગઈ અને કહ્યું, જ્યારે ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેળ સાંભળી તેઓ આગળ વધ્યા. રસ્તામાં વાવ આવી. બંને કુંવરોને તરસ લાગી એટલે વાવમાં પાણી પીવા ગયા, પણ ત્યાં તો દશામાં તેને વાવમાં ખેંચી ગયા. રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું. તેઓ ત્યાં ગયા. રાજાએ પોતાની બેનને સમાચાર મોકલાવ્યા એટલે બેને લાગ્યું કે રાજાને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર રાજા હાથી, ઘોડા અને રથ વગર તો આવે નહીં. આમ વિચારી બેને તો સુખડી બનાવી અને માટલીમાં સુખડી અને સાવ સોનાનું સાંકળું મૂકીને પોતાના ભાઈને મોકલ્યું. જ્યારે રાજા ભાઈને આ માટલું મળ્યું, તેણે માટલું ખોલીને જોયું ત્યાં તો સુખડીના કોલસા થઈ ગયા હતા અને સાંકળાનો સાપ થઈ ગયો હતો. આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બેન તો આવું મોકલે નહીં, આ જરૂર આપણી દશા ફરી છે. રાજાએ એક ચીબડું લીધું ને ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં તો નગરના સિપાહીઓ આવી ચડ્યા અને તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા. પણ રાજાના હાથમાં જે ચીબડું હતું એમાં નજર પડતા જ ચીબડું તો રાજકુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાહીઓને લાગ્યું કે રાજકુંવરને આ રાજાએ જ મારી નાખ્યો છે, એટલે એને પકડીને કેદખાનામાં લઈ ગયા અને પૂરી દીધા. એવામાં અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. રાણીબાએ વિચાર્યું કે દશામાનું આપણે અપમાન કર્યું છે એટલે આપણે આવી દશા થઈ છે. આથી રાણીએ કારાવાસમાં જ દશામાનું વ્રત કર્યું, નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંડણી બનાવીને તેની પૂજા કરી. આથી એ નગરના રાજાના સપનામાં એ દિવસે રાત્રે દશામાએ આવીને કહ્યું કે તે રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તેને તું છોડી મૂકજે. તારો કુંવર સવારે ઘરે આવી જશે. અને ખરેખર એવું જ બન્યું. રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા અને એનો કુંવર આવી ગયો. ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા. આવીને જ્યાં માટલીમાં જોયું તો ખાવા માટે સુખડી બની ગઈ અને સાપ હતો ત્યાં સોનાનું સાંકળું થઈ ગયું. સુખડી અને પેલું સાંકળું લઈને વાવ પાસે આવી ગયા. ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા બેઠા છે. રાજા રાણી આવ્યા એટલે દશામાએ તેમને કુંવર સોંપી દીધા અને કહ્યું કે હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને તમારો રાજ્યનો કારભાર પાછો સંભાળી લ્યો.
રાજા રાણી તો પોતાના નગરમાં પાછા આવી ગયા અને રાજ્યમાં જેવું સુખ હતું તેવું થઈ ગયું. રાજાએ રાણીને પોતાનું વ્રત પૂરું કરવાનું કહ્યું અને વ્રત પૂરું કરીને તેમણે વ્રતનું ઉજવણું કર્યું. આમ રાજા રાણીએ પૂરા ભાવથી ધામધૂમથી આ વ્રત કરી તેમનું ઉજવણું કર્યું. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ હતી દશામાની વ્રતની પૂજા વિધિ, તેની વ્રતકથા અને તેનો મહિમા. આપ સૌને દશામાનું વ્રત ફળે તેવી મા દશામાને પ્રાર્થના કરીને આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ. વિડીયોને અંત સુધી સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય દશામાં અવશ્ય લખજો. ફરી મળીશું નવા જ કોઈ આવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને જય દશામાં. જય શ્રી કૃષ્ણ.